અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની શહેરમાં પધરામણી, વાતાવરણમાં પલટો આવ્યો. નાના મોટા લોકોએ વરસાદનો આનંદ માણ્યો. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. તેમાંય ગત શનિવારે અને રવિવારે રાત્રે વરસાદી ઝાપટા પડ્યા બાદ તડકો નીકળતા સાથે જ બીજી તરફ મહત્તમ તાપમાન પણ વધતા અસહ્ય બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે સોમવારે હવામાન વિભાગની આગાહી મુજબ બપોરે 3:30 વાગ્યાથી મેઘ પધરામણી થઈ હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાના આગમનથી પશુ પક્ષીઓ અને માનવીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. નાના બાળકોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો હતો. નિર્દોષ બાળપણ સાથે વરસાદી આનંદ માણો ખુશ થતા બાળકો હોય કે મોટેરા પણ પ્રથમ વરસાદમાં ભીંજાવા માટે તક શોધી પ્રથમ વરસાદમાં નહાવા નીકળી પડે છે. બીજી તરફ અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની મહેરથી લોકો ખુશ થઈ ગયા હતા અને વાતાવરણમાં પણ અલગ પ્રકારની મહેક જે માટીની ખુશ્બુ જોવા મળી હતી. સોમવારે સવારથી જ શહેરમાં રવિવારે રાત્રે તથા વહેલી સવારે વરસાદી ઝાપટા બાદ મેઘરાજાએ વિરામ લેતા અસહ્ય બફારા સાથે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને 3:30 વાગ્યાની આસપાસ ધીમી ધારે મેઘ પધરામણી થઈ હતી. તારીખ 17 સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ રાજ્યના દક્ષિણ ભાગમાં તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ગાજવીજ પવનો સાથે થવાની શક્યતા છે.